હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રોને લગતા ઘણા બધા દાખલાઓ કર્યા છે કે જે પેલી પ્રવેશ પરીક્ષાઓ છે, ગુજકેટ, JEE કે નીટ, જેમાં પૂછાઈ શકે તેવા પારિમાણિક સૂત્રોને લગતા દાખલા અથવા તેના આધારિત કેવા કેવા દાખલા પૂછાઈ શકે તેવું કર્યું છે. હવે પારિમાણિક સૂત્રો આધારિત આપણા ગુજરાત બોર્ડમાં આપણી જે ભૌતિક વિજ્ઞાનની NCERTની બુક છે તેમાં કઈ રીતે પૂછાય છે અને પારિમાણિક સૂત્રોની મદદથી અથવા જે પારિમાણિક વિશ્લેષણ કરીએ છીએ તેની મદદથી કોઈ સમીકરણની સુસંગતતા અથવા સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે ચકાસવું, અને બીજું કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે કઈ રીતે સંબંધ છે તે આપણે પારિમાણિક સૂત્રોની મદદથી મેળવી શકીએ છીએ. તો તેનો અભ્યાસ આપણે આજે કરીશું. સૌપ્રથમ જોઈએ કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે કઈ રીતે નક્કી કરવું. તેના માટે આપણે એક સમીકરણ જોઈએ, અને ધોરણ 11માં ફિઝિક્સમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં તમે ભણશો કે એક સમીકરણ આવશે સુરેખ પથ પર ગતિ માટે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે કે સ્થાનાંતર બરાબર v0t વત્તા હાફ at². જો કોઈ કણ પર તમે ધોરણ 9માં પ્રવેગ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો, વેગ પ્રવેગ, તો કોઈ કણ પર જો એનો પ્રારંભિક વેગ v0 હોય, અહીં આપણે લખીએ માહિતી, તો કોઈ કણનો પ્રારંભિક વેગ v0 હોય અને t બરાબર 0 સમયે કણ x0 પર હોય તથા કણ પર t બરાબર t સમય સુધી a જેટલો અચળ પ્રવેગ લગાડવામાં આવે કણનું સ્થાન અથવા સ્થાનાંતર નીચે પ્રમાણે થશે. આપણે લખી શકીએ સમીકરણ આપણને આવું કંઈક મળશે, જે ગ્રીન કલરથી લખીએ એ સમીકરણ આપણને મળશે કણનું સ્થાનાંતર x બરાબર x0 વત્તા v0t વત્તા 1/3 at². તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે ચકાસવાનું છે. આપણે આ સમીકરણ જે આપેલું છે તમને એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે કઈ રીતે ખબર પડે? તો કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એક તો મેં તમને અગાઉ નોંધી કે જો આ દરેક પદના સરવાળો કે બાદબાકી જોડાયેલા છે તે બધા જ પદના પરિમાણ એક સરખા હોવા જોઈએ, અને આ બધા જ પદના પરિમાણ પાછા તો કે આના પરિણામી જે જવાબ આવે છે તેના જેવા હોવા જોઈએ. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નહીતર ખોટું છે. તો આપણે લખીએ, ચાલો લખી દઈએ કે ડાબી બાજુ શું છે, તો કે ડાબી બાજુ કેટલા પદ છે, તો કે ડાબી બાજુના પરિમાણ. આપણી પાસે ડાબી બાજુ કઈ છે? x. અહીંયા x શું દર્શાવે છે, અથવા તો પહેલાં આપણે થોડુંક આપી દઈએ કે જ્યાં x અંતિમ સ્થાન છે એટલે સ્થાન અથવા મીટરમાં હશે, x અંતિમ સ્થાન, x0 પ્રારંભિક સ્થાન, v0 પ્રારંભિક પ્રવેગ, પ્રારંભિક વેગ પ્રવેગ t સમય, અને એ પ્રવેગ દર્શાવે છે. આટલી વસ્તુ આપેલી છે. એ ખબર ન હોય તો પછી નકામું થાય. આપણને કોણ શું દર્શાવે છે એ ખબર જ ન હોય તો પરિમાણની દ્રષ્ટિએ આપણે ક્યાંય ચકાસી ન શકીએ કોઈ સમીકરણ સાચું છે કે ખોટું. તો આ સમીકરણ સાચું કે ખોટું ચેક કરવા માટે પહેલાં આપણે ડાબી બાજુના પરિમાણ લખીએ.
ડાબી બાજુના પરિમાણ આપણને મળશે શું છે x, તો તેના પરિમાણ આપણને મળશે m0. x એ સ્થાન અથવા લંબાઈ અથવા અંતર દર્શાવે છે, તો લંબાઈ માટે l ની 1 ઘાત અને t 0. આ આપણે થઈ ગયું ડાબી બાજુના પરિમાણ. હવે જમણી બાજુના દરેક પદના પરિમાણ જો આના જેવા હોય તો આ સમીકરણ સાચું છે કે ખોટું આપણે કહી શકીએ. અને જો બધા જમણી બાજુના દરેક પદના પરિમાણ ડાબી બાજુના પદના પરિમાણ જેવા મળે તો આપણે કહી શકીએ કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નહીંતર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એવું કહી શકીએ. હવે ડાબી બાજુના જમણી બાજુના પરિમાણ મેળવીએ તો જમણી બાજુ આખું લખી નાખીએ. તો જમણી બાજુના દરેક પદના પરિમાણ મેળવવા પડશે. સૌપ્રથમ છે x0, તેના પરિમાણ તો ખબર છે. x0 આપણને લંબાઈ દર્શાવે છે m0 l1 t0. બીજું પદ છે v0t, તો તેના પરિમાણ આપણે ચેક કરીએ તો v0 એટલે વેગ દર્શાવે છે, તો વેગનું પરિમાણ થશે m0 l1 t-1 અને સમયગાળાનું પરિમાણ થશે t ની 1 ઘાત. આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે m0 તો છે જ m0 l ની 1 ઘાત અને t ની -1 અને +1 તો t ની 0 ઘાત. આ v0t ના પરિમાણ થઈ ગયા. હજી એક પદ છે 1/3 at². તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/3 છે 1/2, તે તો સંખ્યા છે અને સંખ્યાના પરિમાણ હશે નહીં, તો એ તો પરિમાણ રહિત થશે. તો હવે આપણે a એટલે પ્રવેગ દર્શાવે છે, તો પ્રવેગનું પરિમાણ થશે m0 l1 t-2 અને તેની સાથે સમયગાળાનો વર્ગ છે તો એ થઈ ગયો t નો વર્ગ. આનું આપણે સાદુરૂપ આપીશું તો આપણને મળશે m ની તો 0 ઘાત l ની 1 ઘાત t ની -2 + 2 એટલે t ની 0 ઘાત. તો આ સમીકરણમાં ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ થાય છે. તેથી આપણે કહી શકીએ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આપણે કહી શકીએ કે આ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ હું તમને ખાસ કહું કે કદાચ આ 1/3 હું ન લખું તો પણ આ પરિમાણ બદલાતા નથી. કદાચ ખરેખર વાસ્તવિક સમીકરણ આવું છે. આ એક અચળ પ્રવાહી ગતિનું એક સમીકરણ છે. આ વાસ્તવિક સમીકરણ છે. હવે કદાચ હું 1/3 અહીંયાથી કાઢી નાખું તો અને હું આ સમીકરણને મારી રીતે આ રીતે લખું તો પણ કદાચ આવી રીતે લખું તો કે x બરાબર x0 વત્તા 1/3 v0t વત્તા at², અથવા હું અહીંયા માઇનસ કરી દઉં તો પણ ડાબી બાજુના પરિમાણ શું છે આપણી પાસે તો કે x ના પરિમાણ આવા છે. જમણી બાજુ x0 પરિમાણ એ પણ આના જેવું થશે. આ 1/3 તો અચળ હોય એના પરિમાણ ન હોય તો v0t ના પરિમાણ પણ આવા જ થશે. અને at² 1/3 at² કાંઈ પણ રાખો તેના પરિમાણ આવા જ થશે. તો આ સમીકરણ આમાં તમે વ્યવસ્થિત નોંધો તો કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું પડે છે. આજે અહીંયા મેં બ્લુ કલરથી દર્શાવે છે પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું છે. પરંતુ વાસ્તવિક રીતે અથવા ભૌતિક વિજ્ઞાન રીતે ખોટું છે. ખોટું છે એનો મતલબ કે યથાર્થ નથી. તો આમ પારિમાણિક સમીકરણથી આપણે એ કહી શકીએ કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. પણ જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એનો મતલબ એ નથી કે સાચી રીતે પણ વાસ્તવિક રીતે પણ એ સાચું જ હશે. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એનો અર્થ એવો 100% એવું સાબિત નથી થઈ જતું કે એ સમીકરણ ભૌતિક વિજ્ઞાન રીતે અથવા જે આપણે જે ઘટનાને સમીકરણ લાગુ કરે છે તે સાચું હશે. આ સમીકરણ સાચું છે, આ ખોટું છે વાસ્તવિક રીતે, પણ પારિમાણિક દ્રષ્ટિએ બંને સાચા છે. તો કોઈ સમીકરણ આનો મતલબ એવો થાય કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એ ખરેખર સાચું છે એવું કહી શકાય નહીં. હવે બીજું એક ઉદાહરણ, અત્યારે જે વિધાન બોલું છે તમારા મગજમાં રાખજો.
બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે એક સમીકરણ આવું છે, સમીકરણને આપણે અને તો વિભાગ પાડી દઈએ, રાજ કરવા દઈએ ભાગલા પાડીને. હવે જે સમીકરણ લખું છું આવું, v બરાબર v0 વત્તા v બરાબર v0 વત્તા at સ્ક્વેર. ચાલો આવું આપી દઉં છું. તો આ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તપાસવાનું છે. જ્યાં v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે અને એ પ્રવેગ છે, t સમય છે. તો શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે તપાસ કરવી તો કઈ રીતે કરશું? તો કે દરેક પદના ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના દરેક પદના પરિમાણ સરખા થવા જોઈએ. તો સૌપ્રથમ ડાબી બાજુ કેવું છે? તો કે આ વેગ, અંતિમ વેગ. તો કે ડાબી બાજુના પરિમાણ શું થશે? તો v ના પરિમાણ શું થશે? m0 l1 t - 1. હવે આપણે જમણી બાજુના પરિમાણ ચેક કરીએ. જમણી બાજુના પરિમાણમાં પ્રથમ પદ છે v0. તો v0 ના પરિમાણ તો કે v0 પ્રારંભિક વેગ દર્શાવે છે. પ્રારંભિક વેગ અંતિમ હોય કે પ્રારંભિક, એનું પરિમાણ સૂત્ર તો ન બદલાય, m0 l1 t - 1. બીજું જમણી બાજુ પદ છે at સ્ક્વેર. તો આપણે a એટલે પ્રવેગ દર્શાવે છે, m0 l1 t - 2 અને એની સાથે છે t સ્ક્વેર. તો આનું આપણે સાદરૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળશે m0 l1 t0. તો અહીંયા ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ થતા નથી, કારણ કે ડાબી બાજુના પરિમાણમાં m0 l1 t - 1 આવે છે, જ્યારે જમણી બાજુના પરિમાણમાં m0 l0 t0 આવે છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. એનો મતલબ કે જો પારિમાણિક દ્રષ્ટિએ પણ સાચું નથી તો એ સમીકરણ બિલકુલ ખોટું છે, ખરેખર પણ સાચું નથી. જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી એનો મતલબ કે સમીકરણ બિલકુલ ખોટું છે. તો આ સમીકરણ આજે અહીંયા દર્શાવેલું છે એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું થઈ ગયું તો પછી વાસ્તવિક રીતે પણ આ સમીકરણ ખોટું હશે, બિલકુલ સાચું હોવાની શક્યતા છે નહીં. તો એનો મતલબ કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તો પતી ગયું, એ સાચું હોવાની સંભાવના જ નથી. એટલે આપણે લખી શકીએ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, તેથી આ સમીકરણ યથાર્થ નથી. યથાર્થ નથી મતલબ કે એનો કોઈ બિલકુલ અર્થ રહેતો નથી. એ ભૌતિક વિજ્ઞાનમાં આવું કોઈ સમીકરણ હોઈ શકે નહીં. ખરેખર સમીકરણ કેવું છે ભૌતિક વિજ્ઞાનમાં? આવું નથી, પણ આવું છે, v બરાબર v0 વત્તા at t સ્ક્વેર નથી. તો આ સમીકરણ જો તમે ચકાસો તો પારિમાણિક દ્રષ્ટિએ પણ સાચું છે. બીજી વસ્તુ કે આ સમીકરણ વાસ્તવિક રીતે પણ સાચું છે. આ ગતિ, અચળ પ્રવાહી ગતિનું સમીકરણ છે. તો આપણે એવું કહી શકીએ કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તો પછી પતી ગયું. પારિમાણિક દ્રષ્ટિએ જો સમીકરણ ખોટું છે તો એ સમીકરણ યથાર્થ નથી ભૌતિક વિજ્ઞાનમાં. પરંતુ જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એનો અર્થ એવો રહેતો નથી કે સમીકરણ યથાર્થ છે, પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોઈ શકે પરંતુ વાસ્તવિક રીતે ખોટું હોઈ શકે, યથાર્થ નહીં હોઈ શકે. એનો મતલબ આપણે શોર્ટમાં એવું તારવી શકીએ કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તો એ બિલકુલ યથાર્થ નથી, પરંતુ એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એનો મતલબ 100% કે ખરેખર પણ સાચું છે એવું ના કહી શકીએ. એ કદાચ ખોટું હોઈ શકે, પરંતુ ખોટું છે પારિમાણિક દ્રષ્ટિએ તો એ બિલકુલ ખોટું છે. આપણે આવું તારવી શકીએ. તો આ હતી પારિમાણિક સમીકરણની સુસંગતતા, અથવા આપણે પારિમાણિક સમીકરણ સાચું છે કે ખોટું તે ચકાસી શકીએ. હવે તમને પારિમાણિક સમીકરણ ચકાસવા માટે એક બે એક્ઝામ્પલ વધારાના જોઈએ કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ, એક ઉદાહરણ છે આપણી NCERT બુકનું,
એક સમીકરણ છે આવું, 1/3 mv² બરાબર mgh. હવે આ સમીકરણમાં m તો દળ છે, v વેગ છે, h ઊંચાઈ છે અને g ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણો જે સાદો પ્રવેગ હતો એ જ વસ્તુ ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગ એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નીચે આપણે મૂકી દઈએ તો પ્રવેગ લાગે છે. નીચે મૂકતા જઈએ ને એમ આપણે આગળના ચેપ્ટરમાં ભણશું વિદ્યાર્થી મિત્રો કે કોઈ કણને જ્યારે આપણે નીચે મૂકીએ છીએ ત્યારે સતત એના વેગમાં વધારો થાય છે. તો એના વેગમાં કોણ વધારો કરે છે? આપણે ખાલી અહીંથી મૂકી દઈએ, મુક્ત પતન કરાવીએ તો પણ એના વેગમાં નીચે જેમ પડતું જશે તેમ સતત વધારો થતો જશે. તો એ વધારો કોણ કરે છે? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એના પર બળ લાગે છે અને એ બળના કારણે આમાં પ્રવેગ ઉદ્ભવે છે અને એ પ્રવેગને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ, બીજું કશું નથી. તો શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે આપણે ચકાસી શકીએ. તો કે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ થવા જોઈએ. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નહીંતર ખોટું છે. તો સૌપ્રથમ આપણે લખીએ ડાબી બાજુના પરિમાણ. ડાબી બાજુ શું છે? તો કે 1/3 mv² છે. તો કે 1/3 mv² એટલે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ 1/3 ના પરિમાણ નહીં હોય. m એટલે દળ દર્શાવે, દળના પરિમાણ થશે m. L0 T0 છે, m ની 1 ઘાત આપણે લખી દઈએ. વેગનો વર્ગ અહીંયા mv² છે, એનો મતલબ કે વેગનો વર્ગ. તો વેગના પરિમાણ લખીએ આપણે L1 T-1 અને એનો વર્ગ કરીએ તો શું થાય? તો કે આ બંનેને આ 2 ગુણાઈ જશે. તો આનો આપણને જવાબ મળશે m1 તો છે જ આનું. આ વેગના વર્ગનું પરિમાણ થશે L2 T-2, કારણ કે વર્ગ કરીશું તો આ જે આખું વેગનું પરિમાણ છે તેના વર્ગ કરી દેવાનું. વેગનો વર્ગ છે તો વેગનું પરિમાણિક સૂત્ર લખી તેનો વર્ગ કરી દીધો. હવે આને આપણે વ્યવસ્થિત સાંકળી લઈએ તો આપણે તો લખી શકીએ m1 L2 T-2. હવે આ પરિમાણ ક્યાંક જોયું જાણીતું લાગે છે, ભૂલે ભાટકે પણ ક્યાંક ને ક્યાંક આપણે આના સંપર્કમાં આવી ગયા હોય એવું લાગે છે. તો આપણે આ પરિમાણ શું લખી શકીએ? તો કે આ પરિમાણ તો કાર્યનું એવું લાગે, જૂલનું અથવા કોઈ જાતની ઉર્જાનું. મેં તમને ત્યારે કીધું હતું કે કોઈ પણ જાતની ઉર્જા હશે તો તેનું પરિમાણ સેમ હશે, m1 L2 T-2, જેનો એકમ જૂલ છે અથવા ન્યૂટન ઇન્ટુ મીટર છે. તો તેનું પરિમાણ હશે. ઉર્જા અથવા કાર્યનું પરિમાણ આવું બને છે. ખરેખર આ વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા દર્શાવે છે. કણની v વેગવાળા કણની ગતિ ઉર્જા ધોરણ 9માં તમે શીખી ગયા હશો. તો હવે આપણે જમણી બાજુના પરિમાણ ચેક કરવા પડે. તો કે જમણી બાજુના પરિમાણ ઉપર લખીએ આપણે. જમણી બાજુના પરિમાણ, જમણી બાજુ શું છે? mgh. હવે ત્યાં લખવા કરતાં બેટર છે કે અહીંયા નીચે લખીએ, કારણ કે પછી બોર્ડ ઘટશે ત્યાં. જમણી બાજુના પરિમાણ અહીંયા લખીએ. જમણી બાજુ આપણી પાસે છે mgh. તો m નું પરિમાણ લખશું અથવા અહીંયા લખીએ આપણે જમણી બાજુના પરિમાણ mgh. m એટલે દળ દર્શાવે છે તો m નું પરિમાણ થશે m. માસ g ગુરુત્વ પ્રવેગ છે તો તેનું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કે મીટર માટે લંબાઈની 1 ઘાત, અહીંયા m ની 1 ઘાત કરી દઈશું. સેકન્ડ સ્ક્વેર સમયની 2 ઘાત. અને h એ ઊંચાઈ છે. ઊંચાઈ એટલે અંતર જ થશે, અંતર એટલે કે લંબાઈ. આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે m ની 1 ઘાત, l ની 1 ને 1 2 ઘાત થઈ જશે. અહીંયા આ એક અને બીજી ઘાત. આનું આપણે સાદુરૂપ આપીશું m ની 1 ઘાત, l ની 1 ની 1 2 ઘાત એટલે કે L2 T ની -2 ઘાત. હવે આ સમીકરણમાં આપણે જોઈ શકીએ કે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ છે. અહીં ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ છે. તેથી આ સમીકરણ
પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, આવું લખી દેવાનું. કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે ચેક કરવા માટે આપણે શું કરીશું? બસ તેની ડાબી બાજુ અને જમણી બાજુના પદનું આપણે ચેક કરી લઈએ. જો સરવાળો હશે આ રીતે દરેક પદના પરિમાણ સરખા હોવા જોઈએ અને તે ડાબી બાજુના પદ સાથે સરખા હોવા જોઈએ. અહીંયા તો માત્ર 2 પદ છે, તો આપણે આરામથી કહી શકીએ કે આ પરિમાણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રશ્ન હોમવર્કમાં જોઈ લઈએ પારિમાણિકનો, કે પારિમાણિક સમીકરણ સાચું છે કે ખોટું. તમારે ખાલી જવાબ આપવાનો છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. તો કે એક સમીકરણ છે P બરાબર રો જી એચ, જ્યાં P શું છે? તો કે P દબાણ છે, અહીંયા લખી દઈએ. P દબાણ છે, રો દળ ઘનતા અથવા ઘનતા છે, જી ગુરુત્વ પ્રવેગ છે, જ્યારે H ઊંડાઈ, ઊંડાઈ કહીએ કે ઊંચાઈ કહીએ, અંતર દર્શાવે છે. એવું જરૂર પડતી હોય તો આપણને એકમ લખી દઈએ. દબાણનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગુરુત્વ પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ઊંડાઈનો એકમ થશે મીટર. તો આ સમીકરણ P બરાબર રો જી એચ, P દબાણ છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એ તમારે હોમવર્કમાં તપાસીને જવાબ આપવાનો છે કે P બરાબર રો જી એચ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. અને આનો યુટ્યુબમાં આપણે કમેન્ટ સેક્શનમાં જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો એ ભૂલાય નહીં ખાસ. આગળ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે આપણે કહી શકતા હતા. હવે અન્ય એક પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ છે કે કોઈ એક ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે તે આપણે નક્કી કરી શકીએ. તે પારિમાણિક સમીકરણની મદદથી જ નક્કી કરી શકીએ કે આ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે કઈ રીતે સંબંધ છે, અથવા કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિના સ્વરૂપમાં સૂત્ર તારવી શકીએ આપણે પારિમાણિક દ્રષ્ટિએ. તો એ આપણે જોઈએ. દાખલા તરીકે હું તમને એક વિધાન કહું કે કોઈ કણ અથવા પદાર્થ જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ, તેના દળ, તેના માર્ગની ત્રિજ્યા અને તે કેટલા વેગથી ગતિ કરે છે તેના પર આધારિત છે. દાખલા તરીકે એ જ વિધાનને આપણે અહીંયા થોડુંક વિધાન સ્વરૂપે લખી દઉં. R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ તેના દળ કેન્દ્રગામી બળ તેના દળ, ધારો કે એનું દળ m છે અને તેના વેગ v તથા માર્ગની ત્રિજ્યા r પર આધારિત છે. તો કેન્દ્રગામી બળ Fc, કેન્દ્રગામી બળ Fc નું સૂત્ર મેળવો અથવા એમ પૂછે કેન્દ્રગામી બળ Fc નું સૂત્ર મેળવો અથવા Fc નો m v અને r સાથેનો સંબંધ મેળવો. થોડીક નવી રીત છે,
આ વસ્તુ એક પ્રશ્નનો જવાબ જો તમે વ્યવસ્થિત મેળવી લેશો, અહીંયા જે રીત સમજાવવામાં આવે તે જો તમારા મગજમાં વ્યવસ્થિત બેસી જશે તો તમને આ પ્રકારના કોઈ પણ પ્રશ્નના જવાબમાં અથવા કોઈ પણ ભૌતિક રાશિનું સમીકરણ મેળવવાનું પૂછે અથવા સૂત્ર મેળવવાનું પૂછે તો આવડી જશે. પણ એના માટે તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે સૌપ્રથમ કે અહીંયા કઈ રીતે ખાલી એક જ ન્યુમેરિકલ મગજમાં વ્યવસ્થિત બેસાડી દો એટલે બાકી ક્લિયર છે. તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કઈ કઈ વસ્તુ શું છે. તો કે એફસી એ કેન્દ્રગામી બળ છે. અહીંયા આપણે આપેલી વસ્તુ જે છે તેને આપણે ખાલી ઓળખ આપી દઈએ કે એફસી શું છે? કેન્દ્રગામી બળ. એમ શું છે? તો કે કણ પદાર્થનું દળ. આર માર્ગની ત્રિજ્યા ને વી વેગ છે. આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે. હવે એવું આપણને પૂછ્યું છે, પ્રશ્ન શું છે? તો કે એફસીનો એમ વી અને આર સાથેનો સંબંધ મેળવો, અથવા એમ પણ પૂછે અથવા તમને કેમ પૂછે કેન્દ્રગામી એફસીનું સૂત્ર મેળવો, કાં તો આમ પૂછે કેન્દ્રગામી બળ એફસીનું સૂત્ર મેળવો, અથવા કેન્દ્રગામી બળ એફસીનો એમ વી આર સાથેનો સંબંધ મેળવો. તો સૌપ્રથમ આપણને એ તો ખબર પડી ગઈ કે એફસી અથવા કેન્દ્રગામી બળ એફસી એ એમ વી અને આર સાથે કંઈક સંબંધ ધરાવે છે. કઈ રીતે સંબંધ ધરાવે છે આપણને ખબર નથી. આપેલી માહિતી લખી દીધા બાદ એફસી આટલા પર આધારિત છે અને આપણે મેથેમેટિકલ સ્વરૂપે લખવું હોય તો કે એફસી, ચલો બ્લેક પેનથી જ લખીએ. એફસી એ સૌપ્રથમ કોના પર આધારિત છે? એફસી એ આધારિત છે કોના પર? આધારિત છે અને આપણે સમપ્રમાણતામાં કહીશું તો કે એફસી સમપ્રમાણમાં છે કોના પર? પ્રથમ પદ છે દળ પર. તો આપણે અહીંયા દળ લખીએ, પણ આ જે દળ લખ્યું છે એમ એની કંઈક ઘાત આપી દઈશું. ચલો એને આપણે આપી દઈએ એક્સ ઘાત. તો કે દળની એક્સ ઘાતના સમપ્રમાણમાં છે. આપણને ખબર નથી ઘાતની વેલ્યુ કેટલી છે, એ મેળવી લઈશું આપણે પછી. તો કે એફસી એ દળની એક્સ ઘાતના સમપ્રમાણમાં છે. બીજું એફસી કોના પર આધારિત છે? તો કે એફસી બીજું સમપ્રમાણમાં છે. આપણે લખીએ એફસી બીજું દળ પછી કોની સાથે? વેગ સાથે. તો કે એફસી સમપ્રમાણમાં છે વેગ, તેની આપણે ઘાત આપી દઈશું વાય. વેગની ઘાત કઈ આપી દીધી? વાય. અને અહીંયા આપણે લખી દઈએ સમપ્રમાણમાં છે. અને ત્રીજું ફરીથી આ કેન્દ્રગામી બળ બીજા કોના સમપ્રમાણમાં છે? તો કે એફસી એ દળ આવી ગયો, વેગ આવી ગયો, અને આર તો કે આરના પણ સમપ્રમાણમાં છે, પણ આરની કંઈક ઘાત આપી દઈએ ઝેડ. અને અહીંયા આપણે લખી દઈએ સમપ્રમાણતાની નિશાની. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે. સૌપ્રથમ આ સ્ટેપ હતું, એ સ્ટેપ મહત્વનું છે. એ થઈ ગયા બાદ આપણે આગળ વધીશું. સૌપ્રથમ આ એફસી છે જેની સાથે સંબંધ મેળવવો છે જેટલી પણ ભૌતિક રાશિ સાથે, એ ભૌતિક રાશિના સમપ્રમાણમાં કરી દઈએ. ધારો કે એમ વી અને આર સાથે સંબંધ મેળવવો છે તો એફસીને એમના સમપ્રમાણમાં, વીના અને આરના એ તો લખી દીધું, પણ એ ત્રણેય ભૌતિક રાશિને કંઈક ઘાતાંક આપી દઈશું એક્સ વાય ઝેડ. એની કિંમત આપણે પછી મેળવી લેશું. હવે આ ત્રણેય સાથે સમપ્રમાણમાં છે તો આને ત્રણેયને આપણે સંયોજિત રીતે આ રીતે લખી શકીએ. તો કે એફસી એ સમપ્રમાણમાં છે. સૌપ્રથમ સમપ્રમાણતાની નિશાની કરી દઈએ. એફસી સમપ્રમાણમાં છે દળની એક્સ ઘાત સાથે, વેગની વાય ઘાત સાથે અને ત્રિજ્યાની ઝેડ ઘાત સાથે. આપણે ઘાતાંક પણ લખી દેવાનું છે સાથે સાથે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. એક્સ ઘાત, વાય ઘાત, ઝેડ ઘાત. હવે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે આપણે કંઈક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંકને કે ધારી લઈએ. ધારો કે એ અચળાંક કે છે. હવે એક મચ્છર ક્યારનો આટા મારે છે અહીંયા, એવું નહીં કહેતા સાહેબ તમારું મોઢું નાયા નહીં હોય તમે. એક્ઝેક્ટલી હું દિવસમાં 2 વાર નાહું છું ઉનાળામાં. કોઈક મહાસંત કહી ગયા છે કે ઉનાળામાં આપણે 2 વાર નાહવું જોઈએ. ક્યારે ક્યારે? તો કે એકવાર ઉનાળો શરૂ થાય ત્યારે, અને બીજી વાર ક્યારે? તો કે ઉનાળો પૂરું થાય ત્યારે. એનો ખરેખર એવો મતલબ નથી, પણ ઉનાળામાં દિવસમાં 2 વાર નાહવું જોઈએ. હવે આપણે આ એફસીને થોડોક આગળ વધારીએ આપણા પ્રક્રિયાને. તો કે આ સમપ્રમાણતાની નિશાનીને દૂર કરવા માટે એફસી બરાબર આપણે લખી શકીએ. અહીંયા ઉમેરી દઈશ કોઈ કે સમપ્રમાણતા અચળાંક, એમની એક્સ ઘાત, વીની વાય ઘાત અને આરની ઝેડ ઘાત. એક્સ વાય ઝેડ લખી લઈએ. જ્યાં કે શું છે?
કે એ સમપ્રમાણતા અચળાંક છે, એ આપણે લખવું પડશે, જ્યાં કે એ સમપ્રમાણતા અચળાંક છે, અને બીજું પરિમાણ રહિત. ખાસ કે ના કોઈ પરિમાણ નથી, કે બિલકુલ પરિમાણ રહિત છે. અહીંયા સુધી લખી દીધા બાદ હવે શું કરવાનું છે તો કે દરેક ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્રો મૂકી દેવાના છે. અહીંયા એફસી એ કેન્દ્રગામી બળ છે. હવે કોઈ પણ બળ હોય, કેન્દ્રગામી બળ હોય, કેન્દ્ર ત્યાગી બળ હોય, ગુરુત્વાકર્ષણ બળ હોય, વજન બળ હોય, ઘર્ષણ બળ હોય, તણાવ બળ હોય કે સ્પ્રિંગ બળ હોય, કોઈ પણ લંબ બળ હોય, એ બધા બળનું એકમ છે ન્યૂટન. તો બધા બળનું જો એકમ ન્યૂટન છે તો બધા બળના પારિમાણિક સૂત્રો સમાન થશે. તો અહીંયા હું કેન્દ્રગામી બળનું પારિમાણિક સૂત્ર લખીશ m1 L1 T-2. મેં તમને કીધું એમ પારિમાણિક સૂત્ર તમારા મગજમાં હોવા જોઈએ. એના બરાબર હું શું લખી શકું તો કે અહીંયા કે તો પરિમાણ રહી છે તો એના પરિમાણ લખવાની જરૂર નથી, પણ અહીંયા એમ એટલે કે દળ છે. સોરી, આપણે ચલો બ્લેક રેડ પેનથી બ્લુથી જવા દઈએ. દળના પરિમાણ શું થશે તો કે એમ, તેની એક્સ ઘાત, તો અહીંયા હું એક્સ ઘાત આપી દઉં. દળની એક્સ ઘાત છે તો એના દળના પરિમાણ m1. એક્ઝેક્ટલી કેવું થાય, દળનું પરિમાણ શું થશે m1, એની મારે એક્સ ઘાત લખવી પડે. પછી બીજું શું છે વેગ, તો કે વેગનું પરિમાણ શું થાય, m1 નથી આવતું, વેગમાં આવે છે L1 T-1. તેની કેટલી ઘાત છે તો કે y ઘાત. અને ત્રીજું પરિમાણ છે ત્રિજ્યા r. ત્રિજ્યા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે લંબાઈ. એક ત્રિજ્યા એટલે એક લંબાઈ દર્શાવશે ને, તો લંબાઈનું પરિમાણ થશે L1 અને તેની ઘાત લખીશું z. આના પછીનું સ્ટેપ આ થઈ ગયું. દરેક પદના પારિમાણિક સૂત્રો લખી દઈએ અને તેની ઘાતાંક રાખી દઈએ. હવે આગળ સાદરૂપ આપીએ આપણે, તો અહીંયા તો એ જ રહેવાનું છે m1 L1 T-2 બરાબર. અહીંયા હવે શું થશે, m1 ની એક ઘાત છે અને ઘાતની ઘાત હશે તો શું થશે, ગુણાકાર થશે. m1 ની એક ઘાત અને આખા પદની પછી x ઘાત, તો m ની x ઘાત થશે. બીજું આપણી પાસે પદ છે L1 T-1, તે આખા કૌંસની y ઘાત. તો આ y ઘાત છે દરેકની ઘાતને ગુણાશે, તો આપણે લખીશું L ની એકની સાથે y ગુણાશે એટલે y ઘાત, અને t ની સાથે y ગુણાશે એટલે માઇનસ y ઘાત થઈ જશે, t ની માઇનસ y ઘાત. અને L સાથે ફરીથી આપણે ગુણીશું તો આપણને મળશે L ની એક ઘાત અને એની સાથે ઘાતની એક ઘાત અને આખા પદની ઘાત છે z. ઘાતની ઘાતનો ગુણાકાર થાય L ની થશે z ઘાત, 1 ગુણ્યા z કરીશું એટલે. અહીંયા સુધી ક્લિયર છે. હવે આનાથી આગળ આપણે શું કરશું તો કે આ બધામાંથી MLT જેટલા પણ LL છે બધાને વ્યવસ્થિત કરી દઈએ. આનું સાદરૂપ આપીએ આપણે. ડાબી બાજુ તો એ જ રહેશે m1 L1 T-2, પરંતુ જમણી બાજુ જુઓ વિદ્યાર્થી મિત્રો, m ની x ઘાત છે, બીજે ક્યાંય નથી, તો આપણે m ની કેટલી ઘાત લખીશું x ઘાત. હવે L નું ચેક કરીએ તો કે જો L માં y ઘાત છે અને બીજી z ઘાત છે, તો આપણે લખીશું સમાન આધાર હોય તો ઘાતનો સરવાળો કરતા હતા. L ની y ઘાત અને z ઘાત, તો લખીશું y વત્તા z ઘાત L ની. અને t ની કેટલી ઘાત છે તો કે માત્ર માઇનસ y, તો અહીંયા લખીશું માઇનસ y. અહીંયા સુધી સમજાઈ ગયું છે બધાને. શું કર્યું છે તો કે m ની x ઘાત છે, પછી L ક્યાં ક્યાં છે તો કે અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો L ની y ઘાત અને અહીંયા L ની z ઘાત છે, તો ઘાતનો તો આપણે સરવાળો કરતા હતા, L ની y પ્લસ z ઘાત. અને t ની કેટલી ઘાત છે તો કે માઇનસ y ઘાત. અને અહીંયા આપણે લખી દઈએ ચોરસ કૌંસ. હવે જો બંને બાજુ અહીંયા વચ્ચે બરાબરની નિશાની તો છે, તો બંને બાજુ જો m ની ઘાતાંક હશે m ની ઘાતાંક, l ની ઘાતાંક l ની ઘાતાંક, z ની ઘાતાંક z ની ઘાતાંક, તો mlt ની ઘાતાંક આપણે સરખાવીશું. હવે શું કરવાનું છે તો કે બંને બાજુ mlt ની ઘાતાંક સરખાવતા, બંને બાજુ mlt ની ઘાતાંક સરખાવતા અહીંયા જો m ની એક ઘાત છે, અહીંયા m ની x ઘાત છે,
તો આપણને શું મળશે? એક સ્ટેપ વધારે થઈ જાય આપણે લખવું હોય તો કે mની 1 ઘાત બરાબર mની x ઘાત થતી હોય, mની 1 ઘાત બરાબર mની x ઘાત, તો આપણે લખી શકીએ 1 આ 1 છે બરાબર x, આવું લખી શકીએ. બીજું શું કરીશું તો કે lની 1 ઘાત બરાબર lની y પ્લસ z ઘાત. બીજું આપણે લખીએ lની 1 ઘાત બરાબર lની y પ્લસ z ઘાત, તો આપણે લખી શકીએ 1 બરાબર y પ્લસ z. આધાર જો સમાન છે તો ઘાત પણ સમાન થવી જોઈએ. આ બીજું કંઈક મળી ગયું. અને ત્રીજું આપણે શું લખી શકીએ અહીંયા જ કે ઝેડની ટીની -2 ઘાત છે, અહીંયા ટીની -y ઘાત છે, હા -y ઘાત છે, તો આપણે લખીશું ટી સરખાવીએ તો આપણને શું મળશે? ટીની -2 ઘાત બરાબર ટીની -y ઘાત, ટીની -2 ઘાત બરાબર ટીની -y ઘાત. તો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો કે -2 બરાબર -y. બસ અહીંયા આટલું છે, -2 બરાબર -y. એનો મતલબ કે આપણે અહીંયા લખી શકીએ કે y બરાબર 2 આ સમીકરણ પરથી. હવે આપણી પાસે x ની કિંમત મળી ગઈ છે, એક ઘાતાંક સરખાવતા y ની કિંમત અહીંયા 2 છે, y ની કિંમત મળી ગઈ છે 2, z નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી આપણે આ એક તો x ની કિંમત મળી ગઈ, તેને આપણે રેડ કલરથી કરી દઉં બોક્સમાં. y ની કિંમત મળી ગઈ, તેને પણ રેડ કલરના બોક્સમાં નાખી દઈએ. અને એક ત્રીજું સમીકરણ જે આપણે l ની ઘાતાંક સરખાવી તેના પરથી એક સમીકરણ મળ્યું હતું 1 બરાબર y પ્લસ z, તો તેમાં હું y ની કિંમત જો મૂકી દઈશ તો મને z ની કિંમત મળી જશે. તો આમાં હું y ની કિંમત મૂકી દઉં તો 1 બરાબર y પ્લસ z છે, તેમાં y ની કિંમત મૂકી દે, y બરાબર 2 મૂકતા તો આપણને શું મળશે? 1 બરાબર y ની જગ્યાએ 2 વત્તા z. હવે z ને એકલો, z ની કિંમત મેળવવી છે, z નો એકલે કરીશું તો 2 ને પેલી બાજુ જવા દઈશું, 1 -2 બરાબર z. 1 -2 એટલે -1 બરાબર z. આપણને z ની કિંમત મળી -1. હવે આપણને x y z ત્રણેયની કિંમત મળી ચૂકી છે. તો એ જ ત્રણેયની કિંમત આપણે આ સમીકરણ નંબર, સોરી મેં એક મિસ્ટેક કરી, અહીંયા આ સમીકરણ 1માં રાખી, સમીકરણ નંબર 1 આપી દઈએ. તો કે x y z ની કિંમત સમીકરણ 1માં મૂકતા હવે પછીનું સ્ટેપ છે તો કે x y z ની કિંમત આપણે ક્યાં મૂકીએ? x y z ની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1માં મૂકતા આપણને શું મળશે તો કે FC બરાબર, થોડુંક મોટા અક્ષરથી લખીએ, FC બરાબર k mની x ઘાત, x ની કિંમત કેટલી છે 1, તો કે mની 1 ઘાત v એટલે કે y છે, v ની ઘાતાંક y છે, y ની કિંમત કેટલી છે 2, તો કે v ની 2 ઘાત, અને r ની ઘાતાંક z છે, r ની કેટલી z ની કિંમત તો કે -1 ઘાત. આપણને અહીંયા મળ્યું વિદ્યાર્થી મિત્રો FC બરાબર 1 ઘાત લખવાની જરૂર નથી, k m v સ્ક્વેર, આ -1 ઘાતાંક છે તો હું છેદમાં લખી શકું r ની 1 ઘાત. છેદમાં અંશમાં ધન છે, આ ઋણ છે, તેને ધન કરવા માટે મારે છેદમાં લઈ જવી પડે, એટલે ખરેખર છેદમાં લઈ જશે એટલે 1 ઘાત થઈ જશે, પણ 1 ઘાત આપણે કોઈની લખતા નથી, ખાલી r લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાયોગિક રીતે જોવા મળે છે કે આ k ની કિંમત આપણને 1 મળે છે, k બરાબર 1 મળે છે. તેથી આપણે લખી શકીએ FC કેન્દ્રગામી બળ બરાબર mv સ્ક્વેર છેદમાં r. તો અહીંયા આપણે જાણતા અજાણતા કેન્દ્રગામી બળનું સૂત્ર તારવી લીધું છે. અહીંયા આપણે જાણતા અજાણતા કેન્દ્રગામી બળનું સૂત્ર તારવી લીધું છે. ભૌતિક વિજ્ઞાનમાં કેન્દ્રગામી બળનું સૂત્ર છે દળ ગુણ્યા વેગનો વર્ગ છેદમાં જે
વર્તુળાકાર માર્ગ પર ત્રિજ્યાના માર્ગ પર ગતિ કરે છે તે ત્રિજ્યા. તો આ થઈ ગયું આપણું કેન્દ્રગામી બળનું સૂત્ર. અથવા લખી શકીએ કે કેન્દ્રગામી બળનું ભૌતિક રાશિઓ દળ, વેગ અને જે વર્તુળાકાર માર્ગની પર ત્રિજ્યા કરે, જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર ઉપરના સમીકરણ મુજબ સંબંધ છે. તો આપણે લખી શકીએ કેન્દ્રગામી બળનો સંબંધ કંઈક આવી રીતે છે. સૌપ્રથમ શું કરતા હતા તો કે આપણે આ રીતે વિધાન લખતા હતા કે કેન્દ્રગામી બળ કેના પર આધારિત છે? દળ, વેગ અને ત્રિજ્યા પર. તો જેના પર આધારિત છે તેને ઘાતાંક આપી દઈએ x, y, z. તો એને સંયોજિત રીતે આ રીતે લખી શકીએ x આધારિત છે m ની x ઘાત, v ની y ઘાત, r ની z ઘાત. હવે આ સમપ્રમાણતાને દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક મૂકવો પડે. તો એ અચળાંક મૂકીએ એટલે અહીંયા બરાબર લખાઈ જશે hc બરાબર k mx vy rz ઘાત. લખવું પડે કે k સમપ્રમાણતા અચળાંક છે અને પરિમાણ રહિત છે. આ ઇમ્પોર્ટન્ટ છે. જો k ના કાંઈ પરિમાણ હશે તો બહુ લોચા થશે. તો આપણને આ પ્રોસેસ બધી પાણીમાં વહી જાય, પાણીમાં જાય. એટલે ખાસ લખવું પડે કે પરિમાણ રહિત છે. પછી ડાબી બાજુ જે પદ છે તેના પારિમાણિક સૂત્ર લખો, અને જમણી બાજુ દળ છે તો દળનું પારિમાણિક સૂત્ર, એની ઘાત તો એની ઉપર ઘાત મૂકી દઈએ. વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર, તેની ઉપર y ઘાત છે તો સૂત્ર પર y ઘાત મૂકી દઈએ. r છે તો ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર, તેની z ઘાત તો z ઘાત મૂકી દઈએ. પછી શું કર્યું તો કે ઘાતાંકનો આપણે સાદુરૂપ આપ્યું, ઘાતનો ગુણાકાર થાય. l ની 1 સાથે y કરીએ એટલે ly, -1 સાથે y નો ગુણાકાર કરીશું તો -y, l ની 1 ઘાત છે તેની સાથે z નો ગુણાકાર કરીશું તો l ની z ઘાત. પછી આ રીતે આપણને પદ મળે છે. તેમાં l બધાનું આપણે વ્યવસ્થિત સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપી દઈએ તો m ની x ઘાત મળે છે, l ની y ઘાત છે અને બીજી l ની z ઘાત છે. આધાર સમાન છે તો ઘાતનો સરવાળો કરીશું y + z. બીજું છે t ની -y ઘાત. હવે માત્ર mlt આ બાજુ પણ છે ને માત્ર mlt છે. તો હવે આ m, l અને t દરેકને સરખાવીએ તો પહેલા m ને સરખાવીએ તો m ની 1 ઘાત અને m ની x ઘાત એ મળે છે. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ આધાર સમાન છે તો ઘાત સમાન હોય 1 બરાબર x, મતલબ કે x બરાબર 1, x ની કિંમત મળી ગઈ. બીજા આપણે l ને સરખાવીએ તો l ની 1 ઘાત બરાબર l ની y + z ઘાત. તો 1 બરાબર શું લખી શકીએ? 1 બરાબર y + z મળશે. એક સમીકરણ મળ્યું. હવે t ને સરખાવીએ તો શું મળશે તો કે અહીંયા t ની -2 ઘાત છે આ બાજુ છે t ની -y ઘાત. t ને સરખાવીએ તો કે t ની -2 બરાબર t ની -y. તો આધાર સમાન છે તો શું લખી શકીએ? -2 બરાબર -y. તો બંને બાજુ માઇનસ હટી જાય તો y ની કિંમત મળે 2. x અને y મળી ગયું છે. z ની કિંમત મેળવવા માટે આ સમીકરણ જે આપણે મળ્યું હતું એ સમીકરણમાં y ની કિંમત મૂકી દઈએ. એ સમીકરણમાં y ની કિંમત બરાબર 2 મૂકી દઈએ તો z ની કિંમત મળશે આપણને -1. હવે x, y, z ની કિંમત આ જે k સાથેના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને આવો કંઈક સૂત્ર મળે છે. હવે -1 છે એને છેદમાં લઈ જશું તો ધન 1 થઈ જશે, એ તમે જાણો છો. તો પ્રાયોગિક રીતે જોવા મળે છે. દર વખતે પ્રાયોગિક રીતે તમને નહીં ખબર હોય શું જોવા મળશે, પરંતુ આમાં ખબર છે કે પ્રાયોગિક રીતે k ની કિંમત 1 થાય. તો અહીંયા આપણને fc બરાબર mv² r આ એક કેન્દ્રગામી બળનું સૂત્ર મળી ગયું. તો આ રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિનો સાથેનો સંબંધ અથવા અન્ય ભૌતિક રાશિ અથવા કોઈ ભૌતિક રાશિનું સૂત્ર અન્ય ભૌતિક રાશિના સ્વરૂપમાં મેળવી શકીએ. આ હતો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ. તો અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ મેળવવાના 2-4 સમીકરણો જોઈશું અને આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો દાખલા છે તેનો અભ્યાસ કરીશું. એટલે પારિમાણિક વિશ્લેષણનું આપણે અહીંયા પૂર્ણાહુતિ થઈ જશે.